ઘણી વખત વિચાર થાય કીર્તિદાનભાઈ કે ઘણી વસ્તુ મહેનતથી નથી મળતી. હું દાદા ઘણીવાર કહું, દાદાએ બહુ સરસ કે ગીર ગાંડી કેમ કહેવાતી છે એમ. એટલે આમ તો અમને જે આમ તો વિદ્વાનોના અર્થો તો દાદા હોય છે, પણ હું એવું માનું કે માં હોય ને, માં એને દીકરો ગમે એ બોલે, ગમે એમ કે, દુખી કરે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો એ કોઈ બીજું મળવા આવે ને તમારા દીકરા મૂકી ગયા, તમારે શું કહેવાનું છે? તો ના ના, મારા દીકરાને થોડી ખાંકેડ હતી અને બાય થોડુંક ઓલું કરતી હતી એટલે હું જ વહી આવી છે, મારો દીકરો મૂકવા નથી આવે એવો. આને શું, આને ગાંડું નો ગાય શું કહેવાય? ઈ જે પ્રેમનું ગાંડ પણ, ઈ ગાંડ પણ અમારી ગીરમાં છે એટલે ગાંડી ગીર કહેવાય છે એને, એવું અમે માનીએ છીએ દાદા. હા હા, રૂડી રળિયામણી હરિયાળી ને વળી હેતાળ, ચારણ ઘર નથી છોડવી તારા પહુને પાછા વાળ. અને આજ પણ દાદા વાત નીકળી છે એટલે આવા ઘણા ગામડા, કચ્છમાં પણ એવા કેટલાય આપણે ગામડાઓ છે. ગામડા જ્યાં છે ત્યાં જ્યાં હાચું છે એ અમેરિકામાં છે તો એને પડી છે કૃષ્ણ ભગવાનની, રામની, સનાતન પરંપરાની, એવું નથી. પણ આજ પણ અમારે ગીરમાં માલધારી દાદા ભેહ 10-15 વેતર દૂધ ખાધું હોય, ગાય તો માં છે તો એનું કેટલું રાખતા છે એ તો વિચારવાની વાત છે, પણ ભેહને પણ 15 વેતર દોય હોય, એ ભેહ ગઢી થઈ જાય અને પછી એ ભેહુમાં ન જઈ શકે તો માથે ખડના ભારા લઈ આવીને થોડું થોડું ખડ નાખે, ખોબો ખોબો ખડ નાખે અને કતલખાના વાળા આવીને એમ કે 7000 આપી દઈ તમારે. એના માટે 7000 દાદા બહુ મોટા હોય હો, ખેપ કેમ ભેળી થતી હોય, પણ એ આવીને એમ કે 7000 દઈ દઈ તમારે હાચવીને, આ ક્યાં આવે કાંઈ દૂધ દેવાની. તો અમારા માલધારી આજ 21મી સદીમાં ગીરમાં એમ કે અરે 15 વેતર દૂધ ખાધું એ અમારી માં કહેવાય, હવે 2 વર્ષ જીવશે ને ખોબો ખોબો ખાળ નાખશું. આવા આવા ગાંડ પણ છે, ગાંડાની વણજાર જે કહેવાય બાપા એ. એટલે એ પરંપરા, અને એટલે હું ઈ કહેતો હતો કે હું એવી ગીરમાંથી જ્યાં મારા નેહમાં આજ પણ કવરેજ નો આવે, રોડ નથી, નિહાળ નો હોય, એ ફોરેસ્ટ એરિયામાં એકદમ ગોતું હોય તો જડે નહીં એવા નેહડામાંથી આવી અને આટલા આ હજારો હાથવાળાને આપણે નથી જોયો, પણ આ હજારો હાથ ઊંચા થાય અને આવા જેની દુનિયાને દર્શન કરવા હોય તો લાઈનમાં ઊભા હોય વિદેશના કેટલા કેટલા અરબોપતિઓ, ખરબોપતિઓ, જેને ક્યાંય શાંતિ ન મળે તે એમ થાય કે ભાઈશ્રીની કથામાં બેહાવીને તો અમારે અંદર ટાઢક થાય છે. એ આપણી હામાં બેહીને સાંભળતા હોય, આનાથી મોટા ભાગ ક્યાં હોય બાપ, બીજા શું હોય? એટલે અમે આ ભાગશાળી કાંઈ કહીશું કે અમે બધા અહીંથી બોલીએ છીએ દાદા. અમને અમારો લોક સાહિત્યનો એક બહુ સરસ દુહો છે, દરિયાને કાંઠે બાઈ માથે હેલ લઈને જાતી હતી, હેલ જલકાતી જાય ને બાઈ એના આનંદમાં ગીત ગાતી જાય. વળી દરિયા સામું જોયું ને તો દરિયાને કે જો મારી પાસે પાણી છે, હાલી જાય. વળી દરિયામાં વીડાવે કે જો દરિયા મારી પાસે પાણી છે. અને બહુ ત્યારે કવિ સામો હાલ્યો હતો તો એને કીધું શું કેસ બાઈ? એ કે દરિયાને કહું છું મારી પાસે આખી હેલ ભરી છે. કવિએ કીધું આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડી, આ રાણો રેલે રેલ તો બાજો ખંડ બોળી દે. ઓલામાં એક ઢાળો આવે તો આખા ખંડને ખંડ બોળી દે એવી તાકાત છે. પણ દરિયો એમ ન કે મારી પાસે પાણી છે, એ તો હેલું હોય ઝલકાઈને કે આમાં લઈને હેલ. એમ અમે જે માં સરસ્વતી આપ્યું છે એ લઈને નીકળ્યા છે. અમે અમારું જમા પાછું જ આ છે કે આવા મહાપુરુષો સાંભળે, બાકી તો અર્થ ઉપાર્જન તો છે. હવે પૈસા પણ દાદા આપણે માલ તો હાસો દઈએ છીએ, અટાણે ડુપ્લિકેટ શું નથી? રાજા ડુપ્લિકેટ, પીએસઆઈ ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, માખણ, કોઈ વસ્તુ એવી નથી જે ડુપ્લિકેટ ન હોય, બરોબર? એમાં અમે આજ હાસો માલ આપી છીએ, આટલું તો ખરું છે ભલા માણસ, એટલું તો થાય છે અમારાથી, બીજું તો શું કરીએ હવે. હા, મને હમણાં એક વિચાર આવતો હતો પછી પ્રોગ્રામમાં 2-4 ઠેકાણે કીધું, ક્યારેક ક્યારેક એવો વિચાર આવી જાય. કીર્તિદાનભાઈ મને અમદાવાદ એક પ્રોગ્રામમાં કીધેલું, મેં એક આવી કંઈક વાત કરી નાખી, આ કુદરતી આવે ને એટલે કીર્તિદાનભાઈ મને મારો રાઉન્ડ પૂરો થયો મને કે, એમને તો યાદ હશે કે મને કે આજે તું બોલ્યો ને અત્યારે તે 1-2 વાત કરી, એ તું બોલ્યો જ નથી કે સીધી ઉપરથી આવી છે, આ વાત તારી ઉંમરનો કરી જ ન હોય કે વિચારી જ ન હોય કે આ બેઠા છે. એટલે એમણે મને કીધેલું અમદાવાદ, એટલે આવા ક્યાંક, એટલે એમ મને એક વિચાર આવ્યો, એટલે સારી વાત છે. એટલે કહું કે અત્યારે ખાવાનું બધું કોઈ પણ વસ્તુ આપણે બહુ મળી જાય, કુદરતની મહેરબાની છે, બધું મળી જાય. પણ આપણે 60, 70, 80 વર્ષના દાદા થવા માટે પણ એટલું બધું ખાવાનું, રોટલા જોઈને, રોટલી જોઈને, ઓળો જોઈને, આ શાક ને ઊંધિયું ને ફલાણું ને પાપડ ને અથાણું ને બીજું ને ત્રીજું ને છેલ્લે મુખવાસ ને એ તો બસ બીજું કોઈ પણ ખાવું પીવું બીજું ત્રીજું. આ 70, 80 વર્ષ જીવવામાં જો એટલું બધું એને ખાવાનું ભેર્યા જ કરતા હોય,
ભર્યા જ કરતા હોય જતા હોય તો ઓલો અંદર બેઠો છે એ તો અજરા અમર છે, એને તો કાંઈ ખાવા ખોરાક જોઈએ કે નહીં, એનો ખોરાક હોય તો ભાગવત કથા છે, ભલા માણસ છે, એના માટે એને હાવ ભૂખો મારી નાખવાનો, પછી તો ભૂત થઈ જાય ને આત્મામાંથી. આત્માને ખોરાક ન મળે એટલે ભૂત થાય છે. આજે ભૂતો જે બધા વળગે એ સીધા એ જ છે, બીજું કોઈ નથી. હા, એટલે આત્માના ખોરાક માટે હું તમે અહીંયા જ્યારે મળ્યા છીએ. હા, અને દુનિયાને નુકસાન કોઈ કર્યું હોય મોટા માણસો જ કરે છે દાદા, નાના માણસો કાંઈ નુકસાન નથી કરતા. એ તો રોટલા ખાઈને હોઈ જાય ને હરિનું નામ લે છે. મારા ઠાકરનું જય શ્રી કૃષ્ણ, એ તો મોટા છે એટલા, અને કાંઈ માણસનું કાંઈ નક્કી જ નહીં. હતા હતા રડી પડે ભાઈ માણસ છે, હતા હતા રડી પડે ભાઈ માણસ છે, અને બોલતા બોલતા ખડી પડે ભાઈ માણસ છે. ચંદ્ર ઉપર પણ ચડી પડે આ માણસ છે, બે ડગલામાં ખડી પડે ભાઈ માણસ છે. એટલે માણસનું કાંઈ નક્કી નહીં. હું ઘણી વાર કહું છું, દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, ને હામાં મળો ધક્કા મારે, એમાં રહેવાનું છે. હા, એટલે બેલેન્સ આપણે આપણી મસ્તીમાં હોય ને તો વાંધો ન. જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं, એને કાંઈ વાંધો જ નથી આવતો ભલા માણસ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ તત્વ આ છે, મને તમને અનુભૂતિ કરાવે છે આ કથાઓ, આ શ્લોકો. અને હમણાં ભાઈ વિજયભાઈએ કીધું ને કે ચાંદીપુરી આ ઋષિકુમારો આ બધા, આ શું આનું કોઈ મૂળ? હું અહીંથી જાહેરમાં કહી દઉં આપને, આપણે કોઈ દી આ કથા ના બધા તૈયાર થયા છે, ધંધા તો અટાણે હારી રેકડી નાખી દઈ ને તોય લાખ રૂપિયા અમુક રેકડી વાળા, એની મહેનત નહીં વંદન છે, એ કમાઈ જાય છે. પણ ભારતીય પરંપરા, વૈદિક પરંપરા, એ મંત્રોચ્ચાર ગંગાનો ધોધ વહતો હોય, એ મંત્રોચ્ચાર થતા હોય, એ પરંપરાને જાળવી છે ને, એને તમે કદાચ આમ ફૂલની પાંખડી ઉપર આ બધાને આપણે બે દાદાની તો વાત પછી અહીંયાથી ફૂગું આપણું ગજું નહીં, પણ આ બધા બેઠા છે ને ભૂદેવો, આ બધા એને ફૂલની પાંખડીઓ માથે રાખો તો ભારત ઋણ નો ચૂકવી શકે. એ જાહેરમાં કહું છું ભલા માણસ, બહુ અનમોલ આપ્યું છે આપણને. જેને જીવવું છે એના માટે જ છે બધું, બાકી કાંઈ નથી. કથામાં શું કામ આવવું જોઈએ, સારું શું કામ સાંભળવું જોઈએ, તો કે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ જોવાય, કેમ જોરાવાય, કેમ અહાય, કેમ અહાવાય, કેમ રડાય, કેમ રોવારાય, કેમ લડાય, કેમ લડાવાય, કેમ ખાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ બેહાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો કથામાં આવું, સાહિત્યમાં આવું. બાકી ઉલાળા મારવા માટે હોય તો કાંઈ છે જ નહીં. આપણે કોઈ દી હું સાંભળ્યું પાડો ધણહેરમાં સરિયાવો ને ભે હાટું ભારી લઈ આવ્યો, એ સરતો આવે, કોકની ભીતું પસાડતો આવે. ઘણા માણસ એવા હોય, ઘણા માણસ દાદા એવા હોય ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું આપણે ગામડામાં હોય ને ખબર, ખાંડનું ડબલું મીઠું મીઠું દેખાય આપણે, અંદર ખાંડ પીડી, પણ અંદર બાકસ પીડી હોય. એ બેનું ગામડામાં હોય એમને ખબર હોય, ખાંડના ડબલામાં બાકસ હોય, લાગે મીઠા મીઠા ને અંદર ભડકો હાસવીને બેઠા હોય, કાંઈ નક્કી જ નહીં આમ. હા, અને ઘણા માણસ બાવળ જેવા હોય, પોતામાં તો કેરીઓ આવે જ નહીં, સફરજન આવે જ નહીં, જામફળ આવે નહીં, પણ આંબા હોય ને આડા વાડ થઈને પીડ્યા હોય. આય નો ઘરતા નકર કાંટા ઘરાવી દે. હું તમે વિચાર તો કરો, એની ક્યાં વાત છે. એટલે આ જે સ્થાન લઈને આવ્યો છું, એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. બસ એની વાત છે. આપણે જે સમયે જે મળ્યો, ટાણું જે મળ્યું, એ ટાણું મેં એક ગીત લખ્યું છે, એની મુખડું છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે આવીને ઉભા રહ્યા એટલે દ્વારકા વાળો કોઈ દી ટાણા જવા દેતો નથી, બંધાયેલો છે. તું ટાણું હાચવી લે એટલે હું તારી હારે ઊભો જ છું. માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને ખબર હોય, બેન હાહરિયામાં હોય, ગરીબ બેન હોય, હાહરિયામાં બેન હોય, ભાઈ રૂપિયા વાળો હાહરું હોય, ભાઈ ગરીબ હોય, અને બેન ને બહુ સારું હોય, બહુ રૂપિયા વાળી હોય બેન ને. પછી બેન ના ભાણિયા, ની ભાણિયા મોટા થાય ને પછી ઈ ભાણિયાના લગ્ન આવે, બેન કંકોત્રી મોકલે ભાઈ ને, ભાઈ હાવ ગરીબ હોય, બેન બહુ રૂપિયા વાળી હોય હાહરામાં, અને મોકલે ને ભાઈ ની રાહ જોતી હોય. એટલે ભાઈ બેન નું હારું બહુ રૂપિયા વાળું હોય તો હારું લગાડવા હાટું ઘણા હારા હારા લાખો રૂપિયાના મામેરા લઈને જતા હોય, પણ બેન એમ જોતી હોય કે મારો ભાઈ ક્યારે આવશે. સાંભળજો, ટાણાની વાત આવી એટલે. અને એમાં ભાઈ અભેરાયથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારણ્યા ઓળો વરસાદ ધરતી માથે થાય એટલે બધાય લીલા થઈ જાય દાદા, બધાય લીલા. ઝીણામાં ઝીણી ધ્રોકડીથી લઈને વડલા સુધી બધાય નવા પાન આવે, એકને નો આવે. કોને? કેરડાને. ગમે એટલો ભલે ને વરહે એને નવું પાન આવે જ નહીં. એમાં અમુક જરડા જેવા કોઈ દી કોળાય જ નહીં. એનું કામ કરે, તમે તમારું કામ કરો. ઈ તો રહેવાનું જ છે. આખો જાય અવતાર આવમાં ઈતળિયું તણો પણ ધોળા દૂધની ધાર કદી ઈચ્છે નહીં કાગડા. ભગત બાપુ કહે છે, ગાય દોતો હોય ગોવાળને,
ગાયના આંચળના મોઢિયા પાસે ઈતડી નામનું જંતુ થાય, એ ચોટ્યું હોય અને આંચળને મોઢીએ જ ઈતડી ચોટી હોય, ગોવાળ દોવે ને તો દૂધની ધાર ભટકાય ઈતડી ઉપર વહી જાય, બીજે મંડળ લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય, એને દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એમાં એને મજા જ ન આવે. એમ પણ કૃપા છે. એક મને 500 વર્ષ પહેલા મહાત્મા ઈશ્વરદાસજીના કાકા એ દુહો, આશાજીએ દુહો લખેલો છે, દુહાના શબ્દો યાદ નથી, પણ આવા બધા દાદા આપ બધા બેઠા છો એટલે એનો અર્થ બહુ સારો છે. કુદરતી ગતિની જે વાત છે દાદા, પછી મારે દુહાસન કરવા છે, એકાદ પ્રસંગ ગીત જે આવશે એ કહીશ. પણ ભગવાનની ગતિ વિજ્ઞાન છે આજે, એને પણ એક પડકાર કરીને આમ સવાલ કરી શકાય એવો દુહો છે. એનો અર્થ મને યાદ છે, દુહો યાદ નથી દાદા, પણ અદ્ભુત. કુદરતી ગતિ એટલે શું સાંભળજો, બહુ સરસ દુહો છે, પણ અર્થ કહું તમને. કુદરતી ગતિ એટલે શું સમજાય નહીં એવી, એવું કોઈ પૂછે તો આશાજીએ કીધું છે 500 વર્ષ પહેલા એક દુહામાં કે સિંહણ છે ને, સિંહણ એ 2 બચ્ચાને જન્મ આપે, 3 બચ્ચાને ક્યારેક આપે જન્મ સિંહણ. હરણી કેટલા બચ્ચાને જન્મ આપે? શીતલ જે ગીરમાં તમે જાઓ તો ટોળા ને ટોળા દેખાય, હો ના 50ના, એ કેટલા બચ્ચા જન્મ આપે ખબર? 1. કુદરતી ગતિ કોને કહેવાય? આ દુહો કહીને પછી શરૂઆત કરું, પછી વિચારજો તમે. પણ કેવડી મોટી વાત આધ્યાત્મિકતામાં લઈ જાવ એવી કરી છે. કુદરતી ગતિ એટલે શું? સિંહણ 2 બચ્ચાને જન્મ આપે, 3 ને આપે. હરણી 1 જ બચ્ચાને જન્મ આપે. હવે જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી જોખમ વધારે કોને? હરણને કે સિંહને? તો કે હરણને. હવે ગરીમાં જઈને ગણો, હરણ વધારે હરણા છે કે સિંહ? આ કુદરતી ગતિ છે. કોઈ સવાલનો જવાબ કોઈ પણ હોય તો કહેજો ભલા માણસ. હરણા પहुડા કેટલા, હરણા કેટલા? તમને ટોળાના ટોળા 500 થી વધારે અમુક એરિયામાં તમને હરણા મળી જાય. એ 1 જ બચ્ચાને જન્મ આપે છે, અને સિંહણ 2-3 જન્મ આપે તોય વધારે ઓયલા છે. આશાજી કે આ કુદરતી ગતિ છે, જેને તમે સમજી જ ન હોગો, એમાં ખાલી વિચારવાનું જ રહીએ, સમજી એવી વાત છે. ભગત બાપુ ગીરમાં નીકળ્યા અને ચણોઠી જોઈ, લીલી પાકી ગયેલી ચણોઠી લાલ આમ હાથમાં લીધી ને, જોતા જોતા કાક બાપુ કે આ હા હા, પરમાત્માની રચના તો જો આવા વગડામાં કેવી લાલ ચણોઠી બનાવી. આપણે ભગવાનને નજીક હોય ને તો જે જોઈએ ભગવાનની રચના લાગે. બાકી તો અમુક તો ઘણા જે કહે એકચ્યુઅલી મારા મગજમાં આ બધું નથી બેસતું. તારે મગજ હોય તો બેહે ને, એની પાસે આપણે કોઈ દી ન બેહવું, એ એક ધ્યાન રાખવી. હો કાયર હારા, એક નબળો વહાણી નહીં હારો, એનું નક્કી જ નહીં. બપોર પછી ગુરુ બદલાવ નાખે. હા દાદા, ગમે માતાજી બદલાવ નાખે. 10 વાગ્યા સુધી કામ ન થતા 11 વાગે બીજા માતાજીને માનતા કરીને બેઠ. એ કે ન્યા હમણાં સારું હાલે છે. હવે દેવને ભગવાનને હાલે સેવાનું હોય કે? એ તો અનુભૂતિની વાત છે. કૃષ્ણ મળી જાય કોઈને, કૃષ્ણની કાલે કોઈને અનુભૂતિ થાય ને, તો એ પછી બોલી જ ન હકે ભલા માણસ. એ કઈ એનું વર્ણન થોડું થાય કે મને મળ્યો ને આવી વાત થઈ. એ તો અનુભૂતિની વાત છે ભલા માણસ. એકવાર આવી જાય. શરીરે ધર્યા લાલ પીતમ જો વાઘા, પતરંગ ટેઠી ધરી શીશ પાઘા, વેલા બોડે માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારીયું વારણા લીધ જાકા, કેડે કટારા ફેટ લીધી કસીને, સોળે કળાથી તેજ જેવું સસીને, ભુજા ચિત્રમ જોર ગાજાન ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. એકવાર મળી જાય એટલે મૌન થઈ જવાય ભલા માણસ. એટલે મળ્યા એનું વર્ણન ન થઈ શકે, એની કથા થઈ શકે, પણ આ મને મળ્યા હતા ત્યારે આવા હતા. આપણે દાદાને પૂછી તો શું આપણે પૂછી શકીએ કે ભાઈ શું કહેવા? કોઈ પણ એ મળ્યા જ હોય, અને મળ્યા હોય તો જ લાખો લોકોના આત્માની અંદર ઠંડક થાય 2 શબ્દો સાંભળીને. પણ એની અનુભૂતિ થઈ હોય, એની અનુભૂતિ જ હોય, બીજું કાંઈ વર્ણન. એટલે ભગત બાપુ કહે છે કે ચણોઠી જોઈ ભગત બાપુએ તો એને વિચાર આવ્યો, આવી રૂપાળી ચણોઠી કેવી ભગવાને બનાવી. જોતા 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 આમ જોયું તો મોઢું કાળું. ચણોઠી રૂપાળી હોય, મોઢું કાળું. કાક બાપુને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ ન કરે, કંઈક કારણ હોય. ચણોઠી પાણા ઉપર રાખી, બીજો પાણો મારી, એને ભાંગીને અંદરનું ગરીબ ખાધું તો આ કડવી ઝેર. અને ભગત બાપુએ દુઓ કીધો યુવાનોને જીવનમાં ઉતારવા જેવો છે. શું કીધું કાક બાપુએ? પણ હવે સાંભળજો મુદ્દો. પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા.
જવાનું